ભાવનગર એસટી વર્કશોપના ગોડાઉનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો। ભાવનગર પોલીસ દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવી। પોલીસે બાતમીના આધારે પાનવાડી ખાતે આવેલ વર્કશોપમાં રેડ કરી હતી। પોલીસ દ્વારા ઇંગ્લિશ દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડેલ। પોલીસ દ્વારા બાતમીના આધારે 2 પંચોને સાક્ષી રાખી રેડ કરવામાં આવેલ। સરકારી એસટીના આટલો મોટો દારૂનો જથ્થો કોણે રાખ્યો તે મોટો સવાલ। હાલ આ દારૂના જથ્થા અંગે કોઈ સત્ય બહાર આવશે કે તમામ બંધ બારણે પતી જશે, જે આવનારા સમયમાં જોવું રહ્યું। सर भावनगर एसटी वर्कशॉप में दारू पकड़ायो छे, કેટલો દારૂ છે, કેવા પ્રકારની દારૂ? આગામી 31 ડિસેમ્બર જે હોય જેના અનુસંધાને પ્રોહીની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ જે પોલીસ સ્ટેશનના જુદા જુદા એરિયામાં સતત રેડ ચાલુ હોય તે દરમિયાન જે નીલમબાગ પોલીસ સ્ટેશનનો જે પાનવાડી એસટી વર્કશોપ જે છે ત્યાં આવી પ્રવૃત્તિ ચાલતી હોવાની જે બાતમી મળેલી, જે અનુસંધાને ડિસ્ટાફ પીએસઆઈ અને તેની ટીમને આ એરિયામાં મોકલવામાં આવેલા છે અને આ એરિયાના જે છે એસટી વર્કશોપની ગોડાઉન એરિયા, સ્ટોર વિભાગ, વોશ એરિયા તથા ડ્રાઈવરો જે બી હોય છે તેની પેટી નું ચેકિંગ હાલમાં ચાલુ છે અને એ ચેકિંગ અનુસંધાને ત્યાં બ્લેન્ડર છે, રોયલ સ્ટેગ, સિગ્નેચર, ઓલ્ડ મંક, એ જુદા જુદા જે પ્રોહીની જે બોટલો જે છે તે મુદ્દામાલ કબજે કરવાની કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાં પીએસઆઈ અને એની ટીમ હાલમાં સર્ચ કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાંથી પ્રોહી મુદ્દામાલ મળેલો છે। આ જે એસટી વિભાગના જે છે વર્કશોપ તેના એરિયાના વિસ્તારમાં હોય તો મેઇનલી જે હાલમાં પોલીસનું એવું માનવું છે કે જ્યારે આ બસીસ જે છે તે કોઈ એરિયામાં જતી હોય અને તેમાં આ પ્રોહીનો જે મુદ્દામાલ લાવતી હોય એ ટાઈપનું હાલમાં અનુમાન હોવાનું અમારું માનવું છે। આ બાબતે ગુનો નોંધી અને જે બી આરોપીઓ જે છે તેને અટક કરવાની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવનાર છે।